મોટા ભાઈ તમને ખબર છે કે ટીડે કાકાની છોકરી ભાગી ગઈ? અરે યાર હું વાત કરે, મને કઈ ખબર નથી. કયા ભાગી ગઈ, કિને લઈને ભાગી ગઈ? અરે મોટા ભાઈ, ઓલો ઇન્સ્ટાગ્રામ માં રોહિત નો આવતો, એને લઈને ભાગી ગઈ. અરે એ બધું મૂક, હમણાં તને ખબર છે ઇન્સ્ટાગ્રામ માં કેવડો મોટો ફ્રોડ થાય? શું વાત કરો મોટા ભાઈ, એવું બધું તો હું છું. અરે આપણો ઓલો ફ્રેન્ડ મયુર છે, એને હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક એડ આવી હતી, તને ખબર? ગેટ કેશ ઓન યોર બજાજ ફિનસોક ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ ચીપ ઇઝી વોટ્સએપ નાવ. શું વાત કરો, પછી હું છું. અને પછી શું, સ્કેમરે એનો કોન્ટેક્ટ કર્યો ને મયુર એની વાતમાં ભોળવાઈ ગયો ને સ્કેમરે કીધું કે તમે બજાજ ફિનસોક ક્રેડિટ કાર્ડ ઉપરથી મોબાઈલ ઓર્ડર કરશો તો બાયર છે તમને 5% કમિશન બાદ કરીને તમને કેશ પેમેન્ટ આપી દેશે. મયુર એની વાતમાં ભોળવાઈ ગયો અને કાર્ડની ડિટેલ ને ઓટીપી શેર કરી દીધી અને જેવો ઓર્ડર કન્ફર્મ થયો એટલે ઓલો સ્કેમરે મયુરભાઈને સીધા બ્લોક કરી દીધા. શું વાત કરે હોય ની? પણ મયુરને ક્યાં ખબર હતી કે બજાજ ફિનસોક ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ વાળા કોઈને કેશ પેમેન્ટ આપતા જ નથી. અરે યાર મારે એને કેમ સમજાવું કે કાર્ડની ડિટેલ કે ઓટીપી કોઈની સાથે કોઈ દિવસ શેર ન કરાય. તો એને ફોન ન મળે ને પૈસા ન મળ્યા. અને લોન પણ ભરવી પડી. તો યાર મેં મયુરને કેટલી વખત સમજાવ્યું, આવા સ્કેમર છે આપણી સાથે ફ્રોડ કરીને આપણે બ્લોક કરીને જતા રહીને જે લોન ના ઈએમઆઈ છે આપણે ભરવા પડે તો ક્યારેય પણ તમારે છે તમારો કાર્ડની ડિટેલ ઓટીપી ક્યારેય પણ શેર નહીં કરવાનું. સોશિયલ મીડિયા અથવા વોટ્સએપ પર કોઈ પણ તમને એડ આવે અને બજાજ ફિનસોક ઇન્સ્ટા ઈએમઆઈ કાર્ડ ઉપર તમને કેશ પૈસાની ઓફર આપે તો સમજી જાઓ કે આ બિલકુલ ફ્રોડ છે. તમારી સાથે આવો ફ્રોડ થાય છે તો 1930 પર કોલ કરો અથવા તો www.cybercrime.gov.in .in પણ કમ્પ્લેન કરો.